સ્થિતિ એટલે શું? એમ કે શાસ્ત્રમાં શું કીધું, મારે જે વતનામતમાં કીધું તો શાસ્ત્રમાં સ્થિતિની ઓળખાણ શું કીધી. સ્થિતિ શબ્દ વપરાય છે બહુ. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ થસ્ય કેશવ. એટલે મને એવું લાગ્યું કે ગીતામાં ભગવાને સમાધિ શબ્દ છે ને એને સ્થિતિના પર્યાય તરીકે મૂક્યો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ થસ્ય કેશવ. સ્થિત દેહ કિમ પ્રભાષેત ઇમાસીત વ્રજેત કિમ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો સ્થિતિનો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા એટલે કીધું શું? આચરણ. આ ભાષા એટલે એ બોલે કેમ એમ નહીં, એનું આચરણ કેવું. પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ થસ્ય કહે છે. સમાધિમાં એની સ્થિતિ થઈ ગઈ હોય, સમાધિ સિદ્ધ થઈ ગઈ હોય તો એ કેમ બોલે ને કેમ હાલે, એનું આચરણ કેવું હોય. એટલે એનું આચરણ કેવું હોય તો કુર્મોંગાની સર્વશા હોય. ઓલો દીપ છે, નિવાતસ્થ દીપો નેંગતે. અને ઓલું શું છે, એક 4 શ્લોકમાં કીધું ને, ઉત્તમ દશા તો એ કીધી કે આત્મન્યવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્થ દોચ્યતે. શરૂઆતનો શું છે, એટલે એ સ્થિતિની વાત કરી છે. સ્થિતિ એટલે શું? આગા પાછા ન થવું એટલો જ સ્થિતિનો અર્થ છે. એ વ્યાકરણનો અર્થ છે, વેદાંતનો અર્થ અને ભગવાનની ભક્તિના માર્ગનો અર્થ છે. સ્થિતિ શબ્દ છે હવ ઉપયોગ કરે ને. વ્યાકરણ શું કે છે? સ્થિતિ. સ્થિતિ કોને કહેવાય? થા ગતિ નિવૃત્ત. ગતિ એટલે હલચલ નહીં, અડગતા. ગતિની સંપૂર્ણપણે નિવૃત્તિ એટલે સંપૂર્ણપણે અડગતા પ્રાપ્ત થવી. કોઈ પણ માર્ગ હોય, અહીંયા તો મહારાજે ભગવાનનો માર્ગ કીધો છે, તો ભગવાનના માર્ગમાં અડગતા પ્રાપ્ત થવી એને નિષ્ઠા કયો કે સ્થિતિ કયો? નિષ્ઠા કયો? નિષ્ઠા એ સ્થા ઉપરથી બનેલો છે અને સ્થિતિ એ સ્થા ઉપરથી બનેલો. આઘું પાછું ન થવું એટલો જ સ્થિતિનો અર્થ છે. સ્થા ગતિ નિવૃત્તો ક્રિયાપદથી નામ બનાવતા ભાવવાચક પ્રત્યય લાગે છે. દાખલા તરીકે અને પ્રત્યય ભાવવાચક લાગે છે. દાખલા તરીકે જવું અને ગમન, દોડવું અને દોડ. જ્યારે ક્રિયા ઘૂંટાઈને સતત થઈને અતિ રૂઢતા અને સાતત્યતાને પામી જાય ત્યારે તે નામ બની જાય છે. એવી રીતે સ્થિતિ શબ્દની રચના થઈ છે. સ્થા ધાતુના ભાવને પામી જવું કે તેના ભાવની સાતત્યતાને આત્મસાત કરી લેવી એટલે સ્થિતિ કહેવાય. અડગતા, જીવમાં અડગતા આવી જાય એટલે તો સ્થિતિ કહેવાય. એવી સ્થિતિ. હવે બીજો પ્રશ્ન એ છે કે શેમાં સ્થિતિ? કયા સ્થાનમાં કે સ્થિતિ શબ્દ હાવ ન્યુટ્રલ નથી, સાપેક્ષ કહેવાય. આવા શબ્દ હોય ને સાપેક્ષ કહેવાય. સ્થિતિ પણ કયા વિષયમાં સ્થિતિ? હવે બીજો પ્રશ્ન એ છે કે શેમાં સ્થિતિ? કયા સ્થાનમાં કે વિષયમાં સ્થિતિ? જો પદાર્થ સ્થૂળ હોય તો દેશગત સ્થાન આવે અને સૂક્ષ્મ હોય તો વિષયરૂપ રસનો આધાર, ચિંતવનનો આધાર, આનંદ મજાનો આધાર કે કેન્દ્ર હોય તેમાં તેની સ્થિતિ થઈ ગણાય. સ્થિતિનો અર્થ છે કે એક જ ઠેકાણે રહ લેવો. રસનો વિષય કયો છે એને ત્યાં સ્થિતિ થાય. રસ ન હોય તો સ્થિતિ ન થાય.
તો એને ભગવાનમાં રસ છે કે ક્યાં? એમ કે દેહ ભાવમાં રસ છે. હું મારા બે કીધા ને કે જયારે ભગવાનનો ભક્ત છે એ પ્રયત્ન કરે ત્યારે એની વૃત્તિ છે એ બે પ્રકારે હોય છે, થાય છે, હોય છે. એનું વિભાગીકરણ કરવું કે દેહાકારે વૃત્તિ કેટલી છે આપણી અને ભગવતાકારે ભગવાનમાં ભજનમાં કે ભગવાનની નિષ્ઠામાં આપણી વૃત્તિ કેટલી છે, એમાં કેમાં રસ વધારે છે, એવી સ્થિતિ થાય. સપ્તમી વિભક્તિ એ પાછું મારે એવું કીધું કે પાણીની અખંડ ધારની જેમ થવી જોઈએ, નહીં તો ઘડી કામ ને ઘડી કામ. સપ્તમી વિભક્તિ બે ગણાય. સ્થૂળ હોય તો સ્થાન સપ્તમી અને સૂક્ષ્મ હોય તો વિષય સપ્તમી. અહીં વિષય સપ્તમી છે, તેમાં પણ ભાવનાનો વિષય છે. ભાવના સ્થિર થવી તે છે. ભાવના સ્થિર થઈ જાય અને સ્થિતિ થઈ કહેવાય. પછી હલે નહીં, ડગમગાટ ન રહે. તેથી જે કેન્દ્રમાં ભાવના પરીક્ષિતને ભાવના સ્થિર ન થઈ શકે. શ્રી કૃષ્ણમાં ભાવના તો કરી એમ, અને પેલા તો અતિ મહિમા હતો. પિતા મહામે સમરન મરન જય. એને બહુ સરસ લોકો લખ્યા છે. મારી માના ગર્ભમાં મારી રક્ષા જેને કરી છે. હું કહ્યું તમે ઔષધાત શ્રોત્ર મનોભિરામ. તો બહુ સરસ મહિમાના શ્લોકો લખ્યા. એવી હતી એની એટલી બધી જિજ્ઞાસા હતી અને તોય ભગવાનમાં સંકલ્પ છે. ભગવાન નિવૃત્ત તર્ષે રૂપગીયમાન ઔષધાત શ્રોત્ર મનોભિરામ વો વિરજ્યેત વિના પશુઘ્નાત. ઘોર કર્મ કરતો હોય એના સિવાય ભગવાનમાં કોને હેત ન થાય. તેથી જે કેન્દ્રમાં ભાવના અતિ રૂઢ થઈ જાય, આત્મસાત થઈ જાય, સાતત્યતાનો પ્રવાહ વધી જાય, ત્યારે તે કેન્દ્રમાં તેની સ્થિતિ થઈ કહેવાય. અહીં વચનામૃતમાં મહારાજ એવું કીધું કે પરીક્ષિતને જે અવગુણ આવ્યો એ પોતાના દેહ ભાવથી હતો. નારદજીને અવગુણ આવ્યો એ દેહ ભાવ જ કહેવાય, પણ પરિણામ લાલચ થઈ એટલે આવ્યો. અને આ બ્રહ્મા અને શિવને એને તો કઈ અવગુણ નતો આવ્યો, પણ સ્થિતિ ન રહી એની. અને નારદજીને કચાશ, મારે કે કોઈ ઠેકાણે કચાશ હોય, કોઈ ઠેકાણે દેશકાળનું બળ હોય, એવું બધું. કેવાય તો એટલે માહિતમ આવે તો દેહ ભાવ વયો જાય. માહિતમ ને દેહ ભાવ ને એક ઠેકાણે ન રહે એવું વિરોધ છે. દેહ ભાવે હોય ને માહિતમ હોય, દેહ ભાવ હોય ને માહિતમ હોય તો ખોટું છે. માહિતમ આવે તો દેહ ભાવ હોય. દેહ ભાવ સહિત માધ્યમ હોય એટલે મારે કે સ્થિતિ નહીં, એમ ઠેકાણું નહીં. માધ્યમ ગાતો ગાતો બીજું હોતે મને ગાવા. મહારાજે એવું કીધું કે નિંદા સ્તુતિના વચનામૃતમાં શું કીધું કે નિંદા કરતો હોય એનો એ સ્તુતિ કરતો હોય એનો એ નિંદા મને કરવા. એનું કારણ શું? પંચ વિષયનો આદર અને દેહ ભાવનો આધાર. પ્રશ્ન તો મૂળ વચનામૃતમાં કેમ છે કે નિંદા કરો, સ્તુતિ કરતો હોય કેમ કોઈ દિવસ નિંદા ન કરે એનો શું ઉપાય? તો મહારાજે કીધું કે દેહનો અનાદર અને પંચ વિષયનો અતિશય અભાવ. એટલે એનો અર્થ એવો છે કે દેહનો આદર છે એ જ એને નિંદામાંથી સ્તુતિમાંથી નિંદામાં લઈ જાય છે. પંચ વિષયનો આદર છે એ જ એને સ્તુતિ કરતો કરતો નિંદામાં લઈ જાય છે. એટલે એ દેહ ભાવ છે.
અહીંયા સ્થિતિ છે, સ્થિતિનો ચર્ચા છે એટલે સામે દેહ ભાવ કહેવાય. બે વાત કીધા ને, બે પ્રકારના ભગત છે મહારાજ એવું કીધું. વાસુદેવ મહાત્મ્યમાં ભગવાનને ભજવાની રીત કીધી છે, એમાં બે પ્રકારના ભગત છે. એક તો આત્મનિષ્ઠા એ સહિત ભગવાનનું ભજન કરે છે, એક તો દેહ ભાવ હોતા ભગવાનનું ભજન કરે છે. એટલે મહારાજ અહીંયા એમ કીધું. તેથી જે કેન્દ્રમાં ભાવના હતી, ગીતામાં ભગવાન એવું કીધું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કે છે. એમાં એ ભગવાન એ જ લખ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એની સ્થિતિ થઈ જાણવી. પ્રજહાતિ યદા કામાન, એની ઈચ્છાઓ જે છે, નબળી ઈચ્છાઓ છે, એને મૂળમાંથી ઉખેડી નાખે. પ્રજહાતિ, ઓહાક ત્યાગે. દહાતી શબ્દ છે એનો મૂળ ધાતુ કયો છે? ઓહાક ત્યાગે. પણ ત્યાગ તો કરે, પણ પાછો બીજી વખત ઉઠે જ નહીં એવો ત્યાગ કરે. પ્રજહાતિ. એવી રીતે જેનો ત્યાગ કરી દે સંકલ્પનો. સંકલ્પનો એટલે દેહ ભાવનો, કે દેહને રિલેટેડ થતા હોય એવા સંકલ્પનો, રિલેટેડ ભાવનાઓનો મૂળમાંથી ઉખેડી નાખે, તો એને ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર ક્રમ છે ને, યોન નિંદતી યોન દ્વેષ્ટિ તત્તત પ્રાપ્ય શુભાશુભમ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. તેથી જે કેન્દ્રમાં ભાવના અતિ રૂઢ થઈ જાય, આત્મસાત થઈ જાય, સાતત્યતાનો પ્રવાહ વધી જાય, ત્યારે તે કેન્દ્રમાં તેની સ્થિતિ થઈ કહેવાય. અહીં વચનામૃતમાં જે સ્થિતિ શબ્દ વપરાયો છે તે પરમાત્મા કેન્દ્રમાં, મહારાજની મૂર્તિમાં, વ્યક્તિત્વમાં ભાવનાની રૂઢતા અને સાતત્યતાના વિષયમાં વપરાયો છે. નિષ્ઠા શબ્દમાં વપરાણો છે. મહારાજમાં નિષ્ઠા એને થાય અડગ. ભાવના એક જગ્યાએ બેસી જાય અને ભલે જ નહીં તો એને નિષ્ઠા કહેવાય. એટલે મહારાજના વ્યક્તિત્વમાં નિષ્ઠા હોય. જે મહારાજનું ભજન કરતા કરતા બીજા અવતારોનું ભજન કરવા માંડે તો એને મહારાજના વ્યક્તિત્વમાં એટલી નિષ્ઠા કહેવાય. મહારાજ કરતા બીજાને વધારે મહત્વ મળે, માનભાવ, આદર આપે એ વાત જુદી છે. અવતારોનો આદર કરે એ વાત જુદી છે. પણ મહારાજ કરતા એને ક્યાંક વિશેષતા મળે એમાં દેખાવા, ત્યારે નિષ્ઠા ન કહેવાય. મહારાજમાં સ્થિતિ ન કહેવાય. જ્યાં વધારે હોય ત્યાં સ્થિતિ થઈ કહેવાય એને. મહારાજના ગમે તેવા માનુષી ચરિત્રો દેખે તો ભાવનામાં એની વ્યક્તિત્વ નિષ્ઠા કહેવાય. મહારાજનું વ્યક્તિત્વ કેવું છે, એમાં નબળાઈ નથી તો એને નબળાઈ દેખાય. શ્રી કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ એવું છે કે એમાં નબળાઈ નથી તો પણ પરીક્ષિતને દેખાણી, સુખદેવજીને ન દેખાણી, ઉદ્ધવજીને ન દેખાણી, પરીક્ષિતને દેખાણી. એકની એક વસ્તુમાં એમ થયું. એકની એક વસ્તુમાં એવું એમ થયું. આંબા શેઠને મહારાજના વ્યક્તિત્વમાં નબળાઈ દેખાડી, પણ દાદા ખાતરને ન દેખાડી. મહારાજની વ્યક્તિત્વ, મહારાજ તો એના જ છે. અમુકનો દાદા ખાતરને વધારે પ્રસંગ. શ્રી કૃષ્ણ ભગવાન વખતે ગોપીઓને વધારે પ્રસંગ, તો ગોપીઓને ભાવના થઈ અમુકને, અને સુખદેવજીને ભાવના થઈ, ઉદ્ધવજીને ભાવના થઈ, અને પરીક્ષિતને ન થઈ. તો એનું કારણ શું? તો મહારાજ કે દેહાભાવ, દેહાભિમાન. એને દેહ ભાવ હતો. એ દેહ ભાવ હતો એટલે એને પોતાની કલ્પના શ્રી કૃષ્ણમાં કરી. પોતાની કલ્પના છે એને શ્રી કૃષ્ણમાં કરી. ખાતરી તો, સ્થિતિની ખાતરી તો ક્યારે થાય? એવા પ્રસંગોમાં. પ્રસંગ આવે ત્યારે. વિપરીત પ્રસંગો આવે ત્યારે એની સ્થિતિ કેટલી છે એને ખબર પડે. પ્રતિકૂળતા આવે, અતિ સગવડતા આવે, એ બધા વિપરીત સંજોગો છે. ભગવાનને માર્ગે હાલવાના એ બધા વિપરીત સંજોગો છે. અતિ અનુકૂળતા છે એ વિપરીત સંજોગ છે, અને અતિ પ્રતિકૂળતા છે એ વિપરીત સંજોગો છે. માણસ ડોલે ત્યારે જ ને,
કાં અતિ અનુકૂળતા આવી જાય તો ભગવાનને ભૂલી જાય, અને કાં અતિ પ્રતિકૂળતા આવે તો ભગવાનના માર્ગમાંથી પાછો હટી જાય, ધીરો પડી જાય. એટલે એને સ્થિતિ કહેવાય. સ્થિતિ શબ્દને રામાનુજાચાર્યજીએ બહુ સરસ વ્યાખ્યા કરી કે માણસને પ્રતિકૂળતા છે ને એ વિહવળ કરે છે, અને અનુકૂળતા છે ને એ અનુકૂળતામાં ભોગ્યતા આવે છે. અનુકૂળતા અતિ ભોગ્ય છે. સુખ છે એ અનુકૂળ વેદ નિયમ સુખ, અને સુખ હોય ને અનુકૂળતા હોય એમાં અતિશય ભોગ્યતા આવે. એટલે ન્યા ઈચ્છા કર્યા વિના રહી ન શકે. એટલે મહારાજે તો એનો શાસ્ત્રકારોનો અર્થ તો એ કે પોતાને અતિ અનુકૂળતા જણાય તો ઈચ્છા ન કરે તો એમ સ્થિતિ કહેવાય, અને પોતાને અતિ પ્રતિકૂળ હોય અને તોય પણ હટે નહીં પાછો તો એમ સ્થિતિ કહી. સ્થિતિ બે રીતે મપાય. એક તો અતિ અનુકૂળતામાં હોતે સ્થિતિનું માપ નીકળી જાય, અને અતિ પ્રતિકૂળતામાં હોતે સ્થિતિનું માપ નીકળી જાય. બેમાંથી એક જગ્યાએ પાસ થઈ ગયો એટલે બોલે પણ પાસ થઈ જવાનું જ હોય, બીજે પાસ થઈ જવાનું. અતિ પ્રતિકૂળતામાં હટે નહીં ત્યારે અનુકૂળતામાં ન હટે, અતિ અનુકૂળતામાં ન પાછો બીજી કે બદલે નહીં. પ્રહલાદને એટલી પ્રતિકૂળતા આવી તો ભગવાને કીધું માગ માગ, તો ક્યાંક તો માગી લેવું જોઈએ ને. જો એને પ્રતિકૂળતામાં દેહાભિમાનમાં એ વિહવળ થઈ ગયો હોય તો કે ભગવાન હવે આ બધું હરખું કરી દો એમ. પ્રહલાદે કઈ માગ્યું નહીં, અનુકૂળતા ન માગી, અનુકૂળતા એને માગી નહીં. કુંતાજીને ભગવાન કીધું કે માગો, તો કે અમારે પ્રતિકૂળતા જ રે, કાયમી રે, શું કરવાને? તમે સાંભળો, જોડાણા એનું જોડાણ એમાં છે એટલા માટે કે અમારે પ્રતિકૂળતા થાય. પ્રતિકૂળતામાંથી ને હટે નહીં, અનુકૂળતા અતિ અનુકૂળતામાંથી ને હટે. માણસની નબળાઈ બે ઠેકાણે પ્રગટ થાય છે. બે ઠેકાણે અતિ અનુકૂળતા આવે તો નબળાઈ પ્રગટ થાય, અને અતિ પ્રતિકૂળતા આવે તો પ્રગટ. અતિ પ્રતિકૂળતા આવે તો એનું એક્શન રિએક્શન છે એ અલગ અલગ હોય. અતિ પ્રતિકૂળતા આવે તો હટી જાય, ભગવાનના માર્ગ હટી જાય. પણ પ્રહલાદજી હટ્યા નહીં, હેમરાજ શાહ હટ્યા નહીં, એ હટી ન જાય. અને અતિ અનુકૂળતા આવે તો બુડી જાય. એમ એ અનુકૂળતા ભગવાનને મૂકીને ઓલા બુડી જાય. એટલે ત્યાં એની સ્થિતિ કયો કે નિષ્ઠા કયો એની કસોટી ત્યાં થાય. અને એને જો મહારાજ કે આ બહુ સરસ મહારાજ આ 24મું વચનામૃત છે એ હોતે સ્થિતિનું છે, છતાં 23મું એમાં બેમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એટલો છે કે અહીંયા સ્થિતિ કરવી હોય તો કેમ થાય. ઓલામાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્માની વાત કરી એટલે એ સ્થિર થાય. આમાં તો શું કીધું કે પોતાની વૃત્તિના પહેલા તો વિભાગ કરે. ભગવાનને અનુકૂળ કેટલી વૃત્તિ છે મારામાં, અને ભગવાનને પ્રતિકૂળ કેટલી છે, એનું એમ પ્યોરિફાય કરતો કરતો આગળ આવેલો છે. એક દિવસ એની સ્થિતિ થઈ જાય. પોતાની ભાવનાના વિભાગ કરે કે ભાઈ અનુકૂળ કે પોતાની વૃત્તિ એના વિભાગ કરતો જાય. વિભાગ કરતો જાય તો દેહભાવ પ્રત્યે આપણી કે દેહભાવની વૃત્તિ, દેહાત્મક વૃત્તિ કેટલી છે, એ દેહાત્મક ભાવનાઓ કેટલી છે, અને ભગવાનમાં પ્રેમ થાય એવી ભાવનાઓ કેટલી છે, ભગવાનના કે નિષ્ઠાની ભાવનાઓ કેટલી છે, એનું બેનું વિભાગીકરણ કરતો જાય. એટલે આ સ્વ એનાલિસિસ છે. ઓલા 24મા વચનામૃતમાં મહારાજમાં કેટલી વધારે. સુખદેવજી ન ખૈસા, પ્રહલાદજી ન ખૈસા, જનક ન ખૈસા, દાદા ખાચર, મૂળજી બ્રહ્મચારી, કડવીબાઈ, જમકુબાઈ, હેમરાજ શાહ વગેરે વાવાઝોડા આવ્યા તો પણ ખૈસા નહીં. એટલે તેની સ્થિતિ થઈ હતી એમ કહેવાયું. સ્થિતિ શેમાં? સત્સંગમાં, વર્તમાનમાં, મહારાજમાં, સેવા ભક્તિમાં, નિશ્ચયમાં. આ બધા સ્થિતિના વિષયો છે. કોઈ એકમાં કરે તો બીજી સ્થિતિઓ કદાચ
ઓટોમેટિક સિદ્ધ ન થઈ જતી હોય તો હેલી તો થઈ જાય. વર્તમાનમાં પાકો થઈ ગયો હોય તો પછી એને મહારાજમાં યાદ કરવું છે. અનુકૂળ સુખ અને પ્રતિકૂળ દુઃખ. દુઃખ નિવૃત્તિ પણ અનુકૂળ છે. અનુકૂળ ફિલિંગ છે એને સુખ કહેવાય, અને પ્રતિકૂળ ફિલિંગ છે એને દુઃખ કહેવાય. દુઃખ નિવૃત્તિ પણ અનુકૂળ છે, સુખ નિવૃત્તિ પણ પ્રતિકૂળ છે. સુખ છે એ બહુ અનુકૂળ છે, પણ દુઃખની નિવૃત્તિ પણ અનુકૂળ છે. સ્થિતિ હોય એની. દુઃખની નિવૃત્તિ પણ અનુકૂળ છે, પણ એ ભોગ્ય નથી. સુખની નિવૃત્તિ પણ પ્રતિકૂળ છે, પણ એ અસહ્ય નથી. એટલે સ્થિતિ છે એમ કહેવાય. એટલે જેને પ્રતિકૂળતા અસહ્ય ન રહે તો એને સ્થિતિ થઈ જાય. જેને અતિ અનુકૂળતા ભોગ્ય ન રહે તો સ્થિતિ થાય. જે અતિ અનુકૂળતામાં પણ જીભ આમ કે એ બોટે નહીં અને એનાથી અલિપ્ત રહે તો એને સ્થિતિ થાય. એવું રામાનુજાચાર્ય સ્થિતિ કોને કહેવી? અનુકૂળતા અતિ અનુકૂળતા હોય અને તો એમાં મન ન લલચાય, અને અતિ પ્રતિકૂળતા હોય તો એને અસહ્ય ન રહે.